હે હરી હરી પ્રભુ કરુણા કરી, નર નારી ઉગારવાને નર તનુ ધરી. અક્ષરધામી છો બહુનામી સ્વતંત્ર સર્વાધાર. અક્ષરધામી છો બહુનામી સ્વતંત્ર સર્વાધાર. કળિમળ બળજે પ્રબળ થયો હરિ તેના છો હરનાર. કળિમળ બળજે પ્રબળ થયો હરિ તેના છો હરનાર. હે હરી હરી પ્રભુ કરુણા કરી, નર નારી ઉગારવાને નર તનુ ધરી. અસુર અધર્મી મહાકુકર્મી દેતા જનને દુઃખ. અસુર અધર્મી મહાકુકર્મી દેતા જનને દુઃખ. મૂળથી તેના કૂળ ઉખાડી સંતન કીધા સુખ. મૂળથી તેના કુળ ઉખાડી સંતન દીધા સુખ. હે હરી હરી પ્રભુ કરુણા કરી, નર નારી ઉગારવાને નર તનુ ધરી. વાદી હરાવ્યા બંધ કરાવ્યા હિંસામહી બહુ યાગ. વાદી હરાવ્યા બંધ કરાવ્યા હિંસામય બહુ યાગ. દારૂ માટી ચોરી અવેરી દેહ કરાવ્યા ત્યાગ. દારૂ માટી ચોરી અવેરી દેહ કરાવ્યા ત્યાગ. હે હરી હરી પ્રભુ કરુણા કરી, નર નારી ઉગારવાને નર તનુ ધરી. પાજ ધર્મની આજ સુબાંધી લીધી અરની લાજ. પાજ ધર્મની આજ સુબાંધી લીધી અરની લાજ. ગણત્રિય ત્યાગી સાધુ કીધા સર્વોપરી મહારાજ. ગણત્રિય ત્યાગી સાધુ કીધા સર્વોપરી મહારાજ. હે હરી હરી પ્રભુ કરુણા કરી, નર નારી ઉગારવાને નર તનુ ધરી.
વિહારી અજ અવકારી અવતારી અલબેલ. વિશ્વ વિહારી અજ વિકારી અવતારી અલબેલ. કલ્પતરુ છો સુખ દેવામાં છો ગાઢા રંગ છે. કલ્પતરુ છો સુખ દેવામાં છો ગાઢા રંગ છે. હે હરી હરી પ્રભુ કરુણા કરી. નર નારી ઉગારવાન નર તનો ધરી. નર નારી ઉગારવાન નર તનો ધરી. નર નારી ઉગારવાન નર તનો ધરી. સ્વામિનારાયણ નામનો મહિમા. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા સ્મૃતિમાં અનેક સર્વોપરી આજ ગણાય એક. જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર. જપ્યા થકી જે ફળ થાય તેનું કરી શકે વર્ણન કોણ એનું. ષડક્ષરી મંત્ર મહાસમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી અક્ષરધામ આપે. ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ જાણે જેનો મહિમા મહેશ. જ્યાં જ્યાં મહામુક્ત જનો વસાય આ કાળમાં તો જપ એ જ થાય. જો અંતકાળે શ્રવણે સુણાય પાપી ગણો તે પણ મોક્ષ જાય. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. તે મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો જમનાસી જાય. શ્રી સ્વામિનારાયણ જે કહે છે ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. ષડક્ષરો છે ષટ શાસ્ત્ર સાર તે તો ઉતારે ભવસિંધુ પાર. છએ ઋતુમાં દિવસે નિશાએ સર્વ ક્રિયામાં સમરો સદાય. પવિત્ર દેહે અપવિત્ર દેહે આ નામ નિત્ય સ્મરવું સ્નેહે. જડે કરીને તન મેલ જાય આ નામથી અંતર શુદ્ધ થાય. જેણે મહાપાપ કર્યા અનંત જેણે પીડ્યા બ્રાહ્મણ ધેનુ સંત તે સ્વામિનારાયણ નામ લેતા લાજી મરે છે મુખથી કહેતા. શ્રી સ્વામિનારાયણ નામ સાર
છે પાપને તે પ્રજડાવનાર પાપી ઘણું અંતર હોય જેનું બળ્યા વિના કે મરહે જ તેનું. ગુરુ ભજન સ્તોત્રમ. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રત દાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સંસારના જન્મ મૃત્યુની બીક ટાળનાર, સુખ સંપત્તિ અને કરુણાના મૂળ સ્થાન, વ્રત દાન તપાદી ક્રિયાના ફળ સ્વરૂપ સહજાનંદ ગુરુને હું નિરંતર ભજું છું. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. જેના સુંદર નેત્રો કરુણાથી ભર્યા છે, શરણે આવેલાના દુઃખને જે દૂર કરે છે, પતિત અને અધમના ઉદ્ધાર માટે જે સદાય તત્પર રહે છે, તે સહજાનંદ ગુરુને હું ભજું છું. નિજ તત્વપથાવબોધનમ જનતાયા સ્વત એવ દુર્ગમમ ઇતિ ચિંત્ય ગૃહીત્ય વિગ્રહમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પોતાના સ્વરૂપનું તત્વજ્ઞાન સામાન્ય જન સમૂહને સ્વપ્રયાસથી સમજવું કઠણ છે. તે તેને સુલભ થાય એ રીતે આપવાનો સંકલ્પ કરીને જેને નિરાકૃતિ ધરી છે, તે સહજાનંદ ગુરુને હું ભજું છું. વિદિશંભુમુખેર નિગ્રહમ ભવપાથોદિપરિભ્રમાકુલમ અપિ ધાર્ય મનો નરપ્રભમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સંસારરૂપી સમુદ્રમાં ભ્રમણને લીધે આકુળ થયેલા બ્રહ્મા, શિવ વગેરે દેવતાઓથી પણ કાબુમાં નહીં કરાયેલા એવા મનને જેણે કાબુમાં કર્યું છે, એવા મનુષ્ય દેહધારી સહજાનંદ ગુરુને હું ભજું છું. નિજ પાદ પયોજ કીર્તનમ સતતમ સ્યાદ ભવ જીવ ગોચરમ ઇતિ યહ કુરુતે ક્રતુત્સવમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પોતાના ચરણ કમળનું કીર્તન ભજન સંસારના જીવોને સતત થાય એ શુભ આશયથી જેણે મહાયજ્ઞોના ઉત્સવો કર્યા, તે સહજાનંદ ગુરુને હું ભજું છું. બહિરીક્ષણ લોક માનુષમ નિજ દત્તાંબક દર્શિનામ હરિમ ભજનીય પદમ જગદ્ગુરુમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ચર્મચક્ષુથી જોનારને મનુષ્યરૂપ અને પોતે આપેલી દિવ્ય દ્રષ્ટિવાળા પુરુષને પરમાત્મા રૂપે દર્શન દેતા એવા જેના ચરણ કમળ ભજવા યોગ્ય છે, એવા જગતના ગુરુ સહજાનંદ ગુરુને હું ભજું છું. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ
અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણે આવેલા જનોના પર્વત જેવડા પાપના પુંજને જે ગણતા નથી, પણ તેનામાં રહેલા અણુ જેવડા સદ્ગુણોને મહાન ગણે તે સહજાનંદ ગુરુને હું ભજું છું. ભવવારિધિ મોક્ષ સાધનમ ગુરુરાજ પ્રકટ સ્વસંગમમ પ્રકટીકૃતવાન કૃપાવશ સહજાનંદ ગુરુમ ભજે સદા. અનેક જીવોને ભવ સિંધુમાંથી મોક્ષ કરવાના સાધનરૂપ ઉત્તમોત્તમ સાક્ષાત પોતાના સમાગમને કૃપાવશ થઈ પ્રગટ કર્યો એવા ગુરુરાજ સહજાનંદ ગુરુને હું ભજું છું. ભગવન કૃપયા ત્વયા કૃતમ જનતાયામુપકારમીદૃશમ ક્ષમતે પ્રતિકર્તુમત્ર કઃ કુરુતે દીનજનસ્તતોંજલિં. હે ભગવાન, આપે કૃપા કરીને જન સમૂહ પર તેના કલ્યાણ કરવા રૂપ ઉપકાર કર્યો છે. આ ઉપકારનો બદલો આપવા અહીં કોઈ સમર્થ છે નહીં. એટલા માટે હું દીનાનાથ ભટ્ટ બે હાથ જોડી આપને નમસ્કાર કરું છું. વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 8મું. ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માગસર સુધી એકાદશીને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો તેનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જેવી રીતે વિષય ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. ઇતિ વચનામૃતમ. નિરૂપણ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિએ મનુષ્ય માત્રને બુદ્ધિ, ઇન્દ્રિયો, મન વગેરે સર્જી આપ્યા છે. તે નિયમમાં રહીને વિષય ભોગવવા તથા પોતાના જીવના કલ્યાણને માટે એવું શ્રીમદ ભાગવતમાં વ્યાસજીએ કહ્યું છે. નાક,
કાન, આંખ વગેરે ઇન્દ્રિયો જો ભગવાનની સેવામાં જોડી દઈએ તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. આંખે કરીને ભગવાન તથા સંત તથા ભગવાનની મૂર્તિના દર્શન કરવા, કાને કરીને ભગવદ્ વાર્તા સાંભળવી, જીવાએ કરીને ભગવાન અને સંતના ગુણ ગાવા અને એમને ધરાવેલો પ્રસાદ જ જમવો, નાકે કરીને એમને ચઢ્યા એવા જે પુષ્પ તેની સુગંધ લેવી અને ત્વચાએ કરીને ભગવાન અને સંતનો જ સ્પર્શ ગમે એમ ઇન્દ્રિયોની તમામ ક્રિયા ભગવાન સંબંધી જ કરવી. તેથી અંતઃકરણ શુદ્ધ થાય છે અને ભગવાન અને સંતની અખંડ સ્મૃતિ થાય છે. પરંતુ આ પરમ પુરુષાર્થની સિદ્ધિ મેળવવામાં આપણા મોક્ષ માર્ગમાં જે વિઘ્નરૂપ છે તેનો પણ વિચાર કરવો જરૂરી છે. સર્વ દુઃખનું મૂળ અહમ મમત્વ કહેતા હું અને મારું છે. દેહને વિશે હુંપણાનો ભાવ અને દેહના સંબંધીને વિશે મારાપણાનો ભાવ આપણને પરમાત્માથી દૂર લઈ જાય છે. હું અને મારું એ જ માયા છે. તે દૂર કરવા માટે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં ઉપાય બતાવ્યો છે કે નિયમમાં રહીને વિષય ભોગવવા. નદી જ્યાં સુધી બે કિનારાની મર્યાદામાં રહે છે ત્યાં સુધી સર્વને સુખ આપે છે, પણ નદીમાં જ્યારે પૂર આવે છે અને બે કાંઠાની મર્યાદા બહાર તે જાય છે ત્યારે સર્વને દુઃખરૂપ થઈ જાય છે. તેવી રીતે શાસ્ત્રની મર્યાદા તોડીને વિષય ભોગવવાથી પોતાને તો અધોગતિરૂપ નુકસાન થાય, પણ બીજાને પણ તેનાથી નુકસાન થાય છે. નિયમમાં યથાર્થ રહેવાય અને અહમ મમત્વની નિવૃત્તિ થાય તે માટે સાધુનો સંગ રાખવો. સાચા સાધુનો સમાગમ અને સેવા એ જ જીવને મોક્ષ માર્ગમાં વૃદ્ધિ પામવાનો એકમાત્ર ઉપાય છે. શ્રીજી મહારાજ કહે છે કે કુસંગનો ત્યાગ કરવો. સાધુનો સમાગમ જેમ આવશ્યક છે તેવી જ રીતે કુસંગનો ત્યાગ પણ અત્યંત જરૂરી છે. જેમ અગ્નિનો એક જ તણખો દારૂના ઢગલાનો નાશ કરી નાખે છે, તેવી રીતે ગમે તેટલો સત્સંગ કર્યો હોય પણ થોડો કુસંગ લાગી જાય તો સત્સંગ નિષ્ફળ જાય છે. માટે કુસંગથી દૂર રહી જ્યારે ભગવાનના ભક્ત એવા જે પરમ એકાંતિક સંત તેનો મન, કર્મ, વચને જીવ સમાગમ કરે છે ત્યારે તેના અહમ મમત્વના ભાવ દૂર થાય છે અને ભગવાનને વિશે તેને અસાધારણ પ્રીતિ થાય છે. અખંડ ભગવાનના સુખના આનંદનો તેને અનુભવ થાય છે. વળી ભગવાન વિના અન્ય પદાર્થને વિશે વૈરાગ્ય પણ ઉત્પન્ન થાય છે. તેને ભગવાન ને ભગવાનના ભક્ત વિના જગતમાં બધું જ ખોટું જણાય છે. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 16મું વિવેકનું. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષરવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા.
અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા પરમેશ્વરમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના ગુણનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. અને ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે છે, તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું, અને એ દેહાદિક સર્વે અસત્ય છે. એમ વચન કહે તેને સત્ય માનીને સર્વથી જુદો આત્મરૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં, અને સવડો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. ઇતિ વચનામૃતમ. નિરૂપણ. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 16માં પોતાનો અવગુણ જુએ તે જ વિવેકી છે અને બીજાનો અવગુણ જુએ તે જ અવિવેકી છે એમ સમજાવ્યું. જેને સત્સંગમાં આગળ વધવું હોય તે તો પોતાના જ અવગુણ જુએ અને તેનો વિચાર કરીને ત્યાગ કરી દે. કેટલાક પોતાના દોષને ઓળખે ખરા પણ ટાળવાનો પ્રયત્ન ન કરે, પણ પોતાનો અવગુણ ટાળવાનો પ્રયત્ન કરવો તે પણ વિવેક છે. કારણ પોતાનો ગુણ જોવાથી દેહાભિમાન દ્રઢ થતું જાય છે અને પરમેશ્વરમાં અથવા સંતમાં કોઈ અવગુણ છે જ નહીં, પણ પોતાનો દોષ જોવાની દ્રષ્ટિએ કરીને અવગુણ ભાળે છે. જે વિવેકી ભક્ત છે તે પોતાના ઈષ્ટદેવ એવા જે ભગવાન અને સંત તેમાં કદી દોષ દેખતો નથી. એ સિવાય પરમેશ્વર તથા સંત જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને. ભગવાન અથવા સંતના વચનમાં થોડો પણ અવિશ્વાસ રહે તો તે પણ મોટો અવિવેક છે. લૌકિક કાર્યોમાં પણ આપણે અનુભવી પુરુષોમાં વિશ્વાસ રાખીએ છીએ તો આ લોકનું કાર્ય સરળ થઈ જાય છે. આ મોક્ષના માર્ગમાં આપણને જે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે તેને આપણી પાસેથી એવો કોઈ સ્વાર્થ સાધવો નથી, પણ કેવળ આપણા જીવના રૂડા સારું આપણને ઉપદેશ દે છે, દોષ બતાવે છે. તેઓ આપણને કોઈ દિવસ અવળે માર્ગે ચડાવશે નહીં. એવો તેમનામાં દ્રઢ વિશ્વાસ રાખીને સત્સંગ કરવો તો અવિવેક ટળી જાય છે. આ દેહ તારું સ્વરૂપ નથી, કારણ દેહ, ઇન્દ્રિય આદિક નાશવંત છે. તારો જે આત્મા છે તે જ તારું સાચું સ્વરૂપ છે.
સત્પુરુષની આ આજ્ઞા માનીને વિવેકી ભક્ત મનની ઈચ્છાઓ પ્રમાણે તણાઈ જતો નથી, પણ આત્મારૂપે વર્તે છે. કહેતા, ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે વર્તે છે, પણ પોતાને બંધન થાય એવા જગતના પંચ વિષયના પદાર્થોમાં લોભાતો નથી. કુસંગને ઓળખીને તેનાથી દૂર રહે છે. વિઘ્નરૂપ હોય એવા અવળા વિચારોનો ત્યાગ કરે છે. મોક્ષ માર્ગમાં ઉપયોગી એવા સવળા વિચારોને જ ગ્રહણ કરે છે. ત્યારે સાચો વિવેક આવે છે. સ્વામિનારાયણ ભગવાન.
રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા ને રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા ને રૂડા લાગો છો જરકસિયો જા મોહની પહેરી માથે બાંધી ભાગ સોનેરી જરકસિયો જા મોહની પહેરી માથે બાંધી ભાગ સોનેરી ગુંજો રે ટોડી મન લલચાવ તારે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે રૂડા લાગો છો હૈડે હાર ગુલાબી ફોરે ચિત મારું રોકી રાખ્યું દોરે હૈડે હાર ગુલાબી ફોરે ચિત મારું રોકી તોરે ગજરા કાજુ બાજુ મન મારે ભાવતા હે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા હે રૂડા લાગો છો કનક ચડી સુંદર કર લઈને ગજગતિ ચાલો હળવા રહીને કનક ચડી સુંદર કર લઈને ગજગતિ ચાલો હળવા રહીને ચિતડું ચોરો મીઠું મીઠું ગાવતા રે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે રૂડા લાગો છો પ્રેમાનંદના નાથ વિહારી જાઉં તારા વદન કમળ પર વારી પ્રેમાનંદના નાથ વિહારી જાઉં તારા વદન કમળ પર વારી હે તે શું બોલાવી તાપ સમાવતા રે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે રૂડા લાગો છો. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતો. 1. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કલ્યાણનો ખપ કેવો રાખવો જોઈએ. જે 69 કાળમાં ભીમનાથના રાંકા માગવા આવતા ને કરગરતા ને તેને ધક્કા મારે તો પણ જાય નહીં એવો ખપ રાખવો જોઈએ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે કલ્યાણનો કેવો ખપ રાખવો જોઈએ. તો ભીમનાથના રાંકા જેવો. 69 કાળમાં કાઠિયાવાડમાં ધંધુકા પાસે
ભીમનાથ મહાદેવના બારણે કળશો થૂલું આપવામાં આવતું. તે દુષ્કાળને લીધે લોકો ત્યાં આવતા ને થૂલા માટે લાંબી કતારમાં ઊભા રહેતા. તેઓ એકદમ ધસારો કરતા, તેથી થૂલું આપનારો હડસેલો મારતો અને તેઓ બધા નીલકા નદીની રેતીમાં પડતા, પણ પાછા ઊભાથી ફરી આવતા, કારણ કે કળશો થૂલું ત્યાં જ મળવાનું હતું. કલ્યાણનો આવો ખપ રાખવો જોઈએ. શ્રીજી મહારાજ વાત કરતા, એક ગુરુ હતા. તે વનમાં તપ કરતા હતા. તેમની પાસે એક મુમુક્ષુ ગયો અને સેવા માટે ત્યાં રહેવા દેવાની માંગણી કરી. ત્યારે તે ગુરુએ કહ્યું, અહીં મારે માટે રોજના 1 શેર ચોખા આવે છે. તે રાંધીને ખાઉં છું, બીજું કાંઈ નથી. મુમુક્ષુ અતિશય ખપવાળો હતો. તેણે કહ્યું, ભાતનું ઓસામણ હશે તે પીને સમાગમ કરીશ. આ સાંભળી ગુરુએ તેને ત્યાં રહેવાની રજા આપી. થોડા વખત પછી બીજો મુમુક્ષુ આવ્યો. તેણે પણ ગુરુનો સમાગમ કરવા માટે ત્યાં રહેવા દેવાની માંગણી કરી. ત્યારે ગુરુએ પરિસ્થિતિ જણાવી કે ભોજનની કાંઈ વ્યવસ્થા નથી. ત્યારે ચેલાએ પૂછ્યું, આ ચેલો શેનાથી નિર્વાહ કરે છે? ત્યારે ગુરુ કહે, તે તો ભાતનું ઓસામણ પીવે છે. એટલે તે ચેલાએ કહ્યું, ભાતની હાંડલીમાં જે વધ્યું હશે તેનું ધોવાણ પીને હું સમાગમ કરીશ. તેનો ઈશક જોઈને તેને પણ રહેવા દેવાની ગુરુએ હા પાડી. થોડા દાડા પછી ત્રીજો સેવક આવ્યો. ગુરુએ તેની આગળ ઉપરની હકીકત રજૂ કરી. ત્યારે તેણે કહ્યું, આપની થાળીમાં ચડું કર્યા પછી જે ધોવાણ રહેશે તે પીને હું સમાગમ કરીશ. તેનો પણ ખપ જોઈને ગુરુ બહુ રાજી થયા ને રહેવાની રજા આપી. થોડા દાડા પછી ચોથો શિષ્ય સમાગમ કરવા આવ્યો ને તેને ગુરુએ કહ્યું કે હવે તેના જીવન નિર્વાહ માટે કશું જ નથી, કારણ કે ઓસામણ તથા તપેલાનું અને થાળીનું પાણી 3 સેવક પી જાય છે. ત્યારે તે મુમુક્ષુએ કહ્યું, ચોખા સાફ કરતી વખતે ઝાટકશો ને જે ટુકડા દાણા બહાર પડશે તે વીણીને ખાઈશ ને તે દ્વારા દેહનો નિર્વાહ કરીશ. છેવટે તેને પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુ જાણીને ગુરુએ રહેવા માટે હા પાડી. આ શિષ્યોએ ગુરુનો સાચો મહિમા જાણ્યો હતો ને મોક્ષનો ખપ હતો તો ઓસામણ ને પાણી ઉપર રહીને પણ સમાગમ કરવા તેઓ તૈયાર થયા. જેને મોક્ષનો આવો ખપ હોય તે દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાં વધતો જાય છે. 2. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હીરો કોઈ રીતે ફૂટે નહીં, પણ માકડના લોહીથી ફૂટે. તેમ વાસના કોઈ રીતે ટળે નહીં, પણ મોટા પુરુષ કહે તેમ કરે. તેનો ગુણ આવે ને ક્રિયા ગમે તો વાસના ટળે. નિકર સાધન તો સૌભરી આદિકના કેવા, પણ વાસના ટળી નહીં. વાસના એટલે ઈચ્છા, તૃષ્ણા. તે ટળવી બહુ જ કઠણ છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે વાસના તપથી કે પોતાના પુરુષાર્થથી ટળતી નથી. જૂનાગઢમાં એક નાગર બ્રાહ્મણ રહેતા હતા. બહુ જ સ્વાદિયા, સારામાં સારું ભોજન જમવા જોઈએ. રસોઈયો રસોઈ બનાવે પણ ભોજનના સ્વાદમાં કંઈક ફેર પડ્યો હોય
તો થાળી પછાડે, ગુસ્સો કરે અને ઘરમાં સૌને વઢે. તેમના કુટુંબીઓ તેમની આ ટેવથી ત્રાસી ગયા હતા. તે જમી ન રહેતા ત્યાં સુધી સૌના મન ઊંચા જ રહેતા. આ નાગર હરિભક્ત દરરોજ મંદિરે દર્શને જતા, પણ કથા વાર્તા સાંભળવા બેસતા નહીં. દૂરથી જ પગે લાગી ચાલ્યા જાય. તેમના ત્રાસથી કંટાળીને તેમની માતાએ બીજા હરિભક્ત મારફત ગુણાતીતાનંદ સ્વામીને પોતાનું દુઃખ કહેવડાવ્યું. બીજા દિવસે જ્યારે તે હરિભક્ત દર્શન કરીને પાછા જતા હતા, ત્યારે સ્વામીએ તેમને બોલાવ્યા ને કથામાં બેસાડ્યા. કથા પૂરી થયા પછી સ્વામી જમવા પધાર્યા. સ્વામી શું જમતા હશે? એવી ઉત્સુકતાથી આ હરિભક્ત તે વખતે ભંડારમાં જોવા ગયા. તેમને મનમાં હતું કે આવા મોટા મંદિરના મહંત છે, તેથી જરૂર દરરોજ મિષ્ટાન ને સારા પકવાન જમતા હશે. દૂરથી પોતે દર્શન કરતા હતા. સ્વામીના પતરમાં બાળમુકુંદ સ્વામીએ રોટલાનો ભૂકો પીરસ્યો ને તેની ઉપર છાશ ઢેરી. આ હરિભક્તને મનમાં થયું કે દૂધપાક કે દૂધ હશે. અંતર્યામીપણે તેનો સંકલ્પ જાણીને સ્વામીએ તુંબડીમાંથી થોડું પાણી પત્તરમાં રેડ્યું ને સ્વામી જમવા લાગ્યા. આ જોઈને તે હરિભક્તની ભ્રાંતિ ભાંગી ગઈ. પાસે આવીને પગે લાગીને બેઠા ને સ્વામીને પૂછ્યું, આપ શું જમો છો? ત્યારે સ્વામીએ કહ્યું, અમે ખુરમા એટલે કે રોટલાનો ભૂકો અને છાશ જમીએ છીએ. નાગર હરિભક્તને અપાર આશ્ચર્ય થયું. અહો, આવા મોટા મંદિરના મહંત રોટલો ને છાશ જ જમે છે? સ્વામી નિસ્વાદી છે એમ બહુ જ ગુણ આવ્યો. આ ગુણ લેવાથી તેના અંતરનું પરિવર્તન થઈ ગયું. ઘેર જમવાનું મોડું થયું હતું. સૌ ગભરાતા હતા કે આજ વળશે, પરંતુ પીરસેલી થાળીમાં જે હતું તે કાંઈ પણ બોલ્યા વગર જમી ગયા. રસાસ્વાદ ટળી ગયો ને પાકા સત્સંગી થઈ ગયા. તેથી શ્રીજી મહારાજે કહ્યું છે કે કૂતરા જેવો કામી હોય ને આ સંતને નિષ્કામી જાણે તો પોતે પણ નિષ્કામી થઈ જાય. આ સંતને નિર્દોષ સમજીએ તો આપણે નિર્દોષ થઈ જઈએ. મોટા પુરુષનો ગુણ આવે ને તેની ક્રિયા ગમે તો વાસના તરત જ ટળી જાય છે. સૌભરી વગેરે ઋષિ મુનિઓ સાધન કરીને સુકાઈ ગયા, પણ તેમની વાસના ટળી નહીં. એટલે વાસના ટાળવામાં સાધન કરતા સત્પુરુષનો સંગ એ જ શ્રેષ્ઠ છે. 3. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે આપણે તપાસ કરવો છે. 1000 રૂપિયા મળે તેનું શું ફળ છે? લાખ રૂપિયા મળે તેનું શું ફળ છે? ને કરોડ રૂપિયા મળે તેનું શું ફળ છે? કેમ છે? રોટલાથી તો વધારે ખવાતું નથી. માટે તપાસ કરવો અને પાછા વળતા શીખવું. આ વાતમાં સ્વામીએ સમજાવ્યું કે ગમે તેટલા રૂપિયા મળે તેનું ફળ શું છે તેનો નિરંતર તપાસ કરવો. કારણ કે દેહ મૂકીને જઈશું ત્યારે કશું જ સાથે આવવાનું નથી. વસોના વાઘજીભાઈ ગુણાતીતાનંદ સ્વામીના અનન્ય શિષ્ય. તેમને અંતરે અખંડ શાંતિ વર્ત્યા કરે. તેમના પિતા તુલસીભાઈને તમાકુનો મોટો વેપાર એટલે નવરાશ મેળવી જૂનાગઢ જઈ ન શકે. તેથી સ્વામીને તેમણે વસો તેડાવ્યા.
સ્વામીને તેઓ વારંવાર કહેતા, હે સ્વામી, 2 ના 4 દી રહો, 4 ના 8 દી રહો, પણ મારા દીકરા વાઘજીના જેવું મારા અંતરમાં ટાઢું કરો. પરંતુ તુલસીભાઈ વેપારમાંથી નવરા થાય જ નહીં. સવારે દર્શન કરી દુકાને જાય તે ઠેઠ સાંજે આવે. વેપારની લગ્ની એવી હતી કે સ્વામી પાસે આવીને બેસી શકાય નહીં. 3 દિવસ વીતી ગયા, પરંતુ તુલસીભાઈ સ્વામીના સમાગમનો કે કથા વાર્તાનો લાભ લઈ શક્યા નહીં. છતાં ટાઢું કરો, ટાઢું કરો એમ સ્વામીને કયા કરે. ચોથે દિવસે તેમને સ્વામીએ બેસાડ્યા ને વાત કરી કે જેમ લાખમાં લોઢાની લોઢી તપાવીને લાલ ચોળ કરી હોય, તેના ઉપર 1-2 પાણીના ઘડા નાખીએ તો તે ટાઢી થાય ખરી? ત્યારે તુલસીભાઈ કહે, ના સ્વામી. ત્યારે સ્વામીએ કહ્યું, તેને તો ગંગા નદીના ધરામાં નાખીએ ત્યારે 15 દિવસ સુધી તો હવેલી જેવી છોડો ઉછળે, ત્યારબાદ ટાઢી પડે. તેવી રીતે આટલા વર્ષો સુધી તમે વ્યવહાર કર્યો છે, તેના તાપે કરીને તમારું અંતર તપી ગયું છે. તે વાતોના કે દર્શનના 2 છાંટાથી ઘડીમાં ટાઢું ન થાય. આપણે લાખ રૂપિયા ખર્ચ કરીએ પણ અંતઃકરણનું અજ્ઞાન ન જાય. તે તો જ્યારે આવા સાધુનો સમાગમ કરીએ તો જ જાય. એ પ્રમાણે સ્વામીએ ખૂબ બળની વાતો કરી. પછી તુલસીબાઈ જૂનાગઢ જતા અને સ્વામીનો સમાગમ કરતા. સમાગમથી તેમના અંતરમાં શાંતિ થઈ ગઈ. માટે સંત સમાગમ કરી અંતરમાં પાછા વળતા શીખીએ તો અંતરમાં ટાઢું થાય. 4. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જેમ ગાય છે તે વાછડા સારું પારસો મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના ટળે નહીં. સત્યકામ જાબાલી જ્ઞાન મેળવવા ગુરુ પાસે ગયો. તે વખતે ગુરુએ તેને ગોત્ર, કુળ વગેરે પૂછ્યું. તેણે કહ્યું, મને ખબર નથી. પછી માને પૂછવા ગયો. ત્યારે તેની માં કહે, તારા પિતા નથી. ત્યારબાદ જાબાલીએ આશ્રમમાં આવીને સાચી વાત ગુરુને કરી. ત્યારે ગુરુ કહે, તે મારાથી કાંઈ છુપાવ્યું નથી, માટે તું બ્રાહ્મણ જ છે. એમ કહી પોતાના આશ્રમમાં રહેવા માટે રજા આપી. એક વખત ગુરુએ કહ્યું, આ ગાયો ચરાવવા કોણ જશે? એક ગાયમાંથી 400 ગાય થાય ત્યાં સુધી ચરાવવાની છે. પછી હું તેને જ્ઞાન આપીશ. આ સાંભળી બીજા શિષ્યો તો અમે જ્ઞાન મેળવવા આવ્યા છીએ, પણ ગાયો ચરાવવા આવ્યા નથી એમ કહી દૂર ખસી ગયા. પણ સત્યકામ જાબાલી ગુરુ આજ્ઞા માથે ચડાવીને ગાયો ચરાવવા ગયો. ગુરુની આજ્ઞા અનુસાર તે ગાયોની સેવા કરવા લાગ્યો. દરરોજ સવારે ગાયોને ચરાવવા લઈ જાય, પાણી પીવડાવે, ઘાસ નાખે, એમ સારી રીતે સેવા કરે. ગાયોની સંખ્યા વધતી ગઈ. સેવા કરતા કરતા ઝાડ, પાન, પશુ, પંખી દરેકમાંથી તે અનુભવ મેળવવા લાગ્યો. 400 ગાય થતા તે ગુરુ પાસે આવ્યો. ત્યારે તેના ચહેરા પર જ્ઞાનનું તેજ પ્રકાશી રહ્યું હતું. ગુરુએ તેના તરફ કૃપા દ્રષ્ટિ કરી કહ્યું, તું બધું જ જ્ઞાન શીખી ચૂક્યો છે.
આજથી બધું જ્ઞાન તને સિદ્ધ છે, એમ કહી અંતઃકરણના આશીર્વાદ આપ્યા. ગુરુના આશીર્વાદથી બ્રહ્મ જ્ઞાન તેને સિદ્ધ થઈ ગયું. સ્વામી કહે છે કે આવી વાતો પારસો વડે ત્યારે જ થાય, જેમ ગાય છે તે વાછરડા સારું પારસો મૂકે છે, અર્થાત વાછરડાને જોઈ ગાયના આંચળમાંથી દૂધની ધારા છૂટે છે, કારણ કે માતાને પોતાનું વાછરડું અતિશય વહાલું છે. તેમ જે સંશય રહિત થઈને પોતાનું મન સોંપીને ગુરુ વચન અધ્ધર ઝીલે છે, ત્યારે ગુરુ તેનું અજ્ઞાન દૂર કરી નાખે છે. ગુરુની કૃપા દ્રષ્ટિના અધિકારી થયા પછી શાસ્ત્ર જ્ઞાનની જરૂર રહેતી નથી. 5. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વિષયને માર્ગે આંધળા થવું, બહેરા થવું, લુલા થવું, પણ આસક્ત ન થવું. સ્વામીએ વાત કરી કે વિષયનો માર્ગ જ દુઃખરૂપ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય જીવને અનાદિકાળથી વળગ્યા છે. એક એક વિષયમાં એક એક પ્રાણીનું મૃત્યુ થાય છે. 1. શબ્દ. પારધી હરણને મારવા માટે વાંસળી વગાડે છે. તેને સાંભળવામાં હરણ તલ્લીન થઈને ઊભું રહે છે. તે વખતે પારધી તેને બાણથી વીંધી નાખે છે. 2. સ્પર્શ. હાથીને પકડવા માટે મોટો ખાડો ખોદી તેના ઉપર થોડી ડાળીઓ રાખી બનાવટી હાથની સામે ઊભી રાખવામાં આવે છે. સ્પર્શના લોભે કરીને હાથી ત્યાં દોડી આવે છે અને ખાડામાં પડી જાય છે. 3. રૂપ. પતંગિયું દીવાના તેજ પ્રત્યે આકર્ષાય છે અને તેમાં જ બળી મરે છે. 4. રસ. માછલીને પકડવા માટે માછીમાર કાંટામાં રોટલાના ટુકડા ભરાવે છે. માછલી આ ટુકડાઓ તરફ આકર્ષાઈને કાંટામાં ફસાઈ મરે છે. 5. ગંધ. ગમે તેવા કઠણ લાકડાને કોરી ખાનારો ભમરો કમળની ગંધમાં આસક્ત થાય છે ને કમળ બીડાઈ જાય ત્યાં સુધી નીકળતો નથી. પછી એ કમળને હાથી પોતાની સૂંઢ વડે તોડીને પગ નીચે કચડી નાખે છે અને ભમરો મૃત્યુ પામે છે. તેવી રીતે દરેક વિષયમાં એક એક પ્રાણીનું આસક્તિએ કરીને મૃત્યુ થાય છે. તો પછી મનુષ્ય દેહ કરીને આપણને પાંચેય વિષયો વળગ્યા છે તો તે બંધન કેમ ન કરે? જરૂર બંધન કરે જ. એટલા માટે સ્વામી આપણને પંચ વિષયને માર્ગે આંધળા, બહેરા, લુલા થવાનું કહે છે. એટલે પંચ વિષયમાંથી આપણી ઇન્દ્રિયોની વૃત્તિ ખેંચી લેવી. જગતનું રૂપ દેખાય તો આંખની વૃત્તિ ખેંચી લેવી. તેવી જ રીતે શબ્દમાંથી કાનની, સ્વાદમાંથી જીભની, એમ બધી ઇન્દ્રિયોની વૃત્તિ ખેંચી લેવી. નેત્રે કરીને બીજું રૂપ જોવું તે હરામ છે. મને કરીને બીજો સંકલ્પ કરવો તે હરામ છે. આવી રીતે સાવધાન થઈને ઇન્દ્રિયોના આરામ હરામ કરે ત્યારે બ્રહ્મ સ્થિતિ થાય છે અને પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. સુભાષિત. આહાર નિદ્રા ભયમૈથુનમ ચ સામાન્યમેતત્ પશુભી નરાણાં
ધર્મો હિ તેષામધિકો વિશેષો ધર્મેણ હીના પશુભિઃ સમાના. આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ 4 લક્ષણ તો મનુષ્ય અને પશુ બંનેમાં સમાન છે. કેવળ ધર્મ જ મનુષ્યોમાં એક વિશેષ લક્ષણ છે. એટલા માટે ધર્મ વગરનો મનુષ્ય પશુ તુલ્ય જ કહેવાય છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય સ્થળોએ જે પાપ કર્યું હોય તે તીર્થમાં જઈને સ્નાન, પૂજા કે પ્રાયશ્ચિત કરીને નાશ કરી શકાય છે. પરંતુ તીર્થમાં જઈને જે પાપ કરે છે તે તો વજ્રલેપ થાય છે. શ્રીજી મહારાજ કહે છે કે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય છે, અને સંતને વિશે જે પાપ કરે છે તે તો વજ્રલેપ થાય છે. અર્થાત સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. સ્કંદ પુરાણ. યસ્યાત્મ બુદ્ધિ કુણતે ત્રિધાતુકે સ્વદેહી કલત્રાદિશુભો મહિજ્જધિ. યત્તીર્થ બુદ્ધિ સલિલેન કર્હિચિત જનેષ્વવિઘ્નેષુ સ એવ ગોખરઃ. જે પુરુષને વાત, પિત્ત અને કફના દેહમાં આત્મબુદ્ધિ છે અને સ્ત્રી પુત્રાદિકમાં મમત્વપણાની બુદ્ધિ છે અને ભૂમિના વિકારભૂત પ્રતિમા વગેરેમાં પૂજ્ય બુદ્ધિ છે તથા જળમાં તીર્થ બુદ્ધિ છે, તે પુરુષને આ પ્રકારની આત્મબુદ્ધિ ભગવાનના પરમ એકાંતિક સંતમાં નથી તો તેને બળદિયો અથવા તો પશુઓમાં કનિષ્ઠ એવો ગધેડો જાણવો. શ્રીમદ ભાગવત 10:84-13. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધોऽભિજાયતે ક્રોધાત ભવતિ સન્મોહ સન્મોહાત સ્મૃતિવિભ્રમ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. વિષયોનું ધ્યાન કરનારા પુરુષને ફરીથી પણ વિષયોમાં સંગ અતિશય વૃદ્ધિ પામે છે. સંગથી કામ ઉત્પન્ન થાય છે. પુરુષ જે દશાને પામીને વિષયોને ભોગવ્યા વિના રહી શકે નહીં તે કામ કહેવાય. કામમાંથી ક્રોધ થાય છે. ક્રોધથી સન્મોહ, આ કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી એવી વિવેકની શૂન્યતા થાય છે. તેથી ન કરવાના પાપ કર્મ કરે છે. સન્મોહથી સ્મૃતિનો નાશ થાય છે ને સ્મૃતિ નાશ થવાથી બુદ્ધિનો અર્થાત આત્મજ્ઞાન સંપાદન કરવાનો જે પ્રયત્ન કર્યો હતો તેનો નાશ થાય છે. બુદ્ધિ નાશ પામે છે અર્થાત ફરીથી સંસારમાં ચોંટે છે. ગીતા 2:62-63. નિર્માન મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છત્યમૂઢા પદમવ્યયમ તત. જે મનુષ્યો માન અને મોહથી રહિત છે, જેમણે આસક્તિરૂપ દોષને જીત્યો છે, જેઓ કામનાઓ છોડીને નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે છે, જેઓ સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી પર થયેલ છે, તેવા વિવેકી જનો તે અવિનાશી પદને અક્ષરધામને પામે છે.
ગીતા 15:15 ધર્મો જ્ઞેયઃ સદાચારઃ શ્રુતિસ્મૃત્યુપપાદિતઃ મહાત્મ્ય જ્ઞાનયુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. અને શ્રુતિ સ્મૃતિ તેમને પ્રતિપાદન કર્યો એવા જે સદાચાર તે ધર્મ જાણો, અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મા જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણેતરવરસ્તુષુ જ્ઞાનમ ચ જીવમાયેશ રૂપાણામ સુષ્ટુ વેદનમ. અને શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તે વૈરાગ્ય જાણવું. અને જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. ગુણીનામ ગુણવત્તાયા જ્ઞેયમ યેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથાયાન્તિ વિધોપ્યદઃ. અને વિદ્યાધિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું. કયું તો જે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી અને સત્સંગ કરવો. અને એમ ભક્તિ અને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. શિક્ષાપત્રી 114. આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. બાઈ મેં બોલાવિયા રે, બાઈ મેં બોલાવિયા રે. સુંદર છોગાવાળો છે લનિરખ્યા વેણા ભરી રે. નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે, શોભાશી કહું રે. નિરખી લાગે કોટિક કામ રૂથી ગુલાબ નારે. કંઠે આરોપ્યા મેં હાર લઈને વારણા રે, લઈને વારણા રે. ચરણે લાગી વારંવાર આવ્યો મેં તો આદરે રે. વિશ્વાસા કણીઓ કરી યાર પૂછ્યા પ્રીત શું રે, પૂછ્યા પ્રીત શું રે. બાઈ મેં સર્વે સમાચાર કહો ને હરિ ક્યાં હતા રે. ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર સુંદર શોભતા રે, સુંદર શોભતા રે. અંગે સજિયા છે શણગાર પહેરી રીત શું રે. સુરંગી સુથલણી સુખદેણ નાડી હીરની રે, નાડી હીરની રે. જોતા તૃપ્ત ન થાય નૈન ઉપર ઓઠિયો રે. બુધો રેટો જોયા લાભ સજની આસને રે, સજની આસને રે. ધન્ય ધન્ય નિરખ્યા તેના ભાગ્ય મસ્તક ઉપરે રે. બાંધુ મોણી દો અમૂલ્ય કોટિ કરવી શશી રે.
કોટિત રવિ શશી રે તે તો લાવે તેને તુલ્ય રશ્મિ કોરનો રે ઘરમાં સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે પ્રેમાનંદ તો રે આ છબી રખી થયો નિહાર આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબે સજની સાંભળો રે શોભા વર્ણ ઉઠેની તેર સજની સાંભળો રે શોભા વર્ણ ઉઠેની તેર મૂર્તિ સંભાળતા રે મૂર્તિ સંભાળતા રે મુજને ઉપજો હતી સદેવ કહેલા તે સમેરે હરિએ અંગે અલંકાર દેવા મેં નિરખિયા રે દેવા મેં નિરખિયા રે દેવા વર્ણમ કરીને પ્યાર બરસ પૂરના રે પહેર્યા હૈરે સુંદર હાર ગોરા પાગ મારે ગોરા પાગ મારે એ પરમ દુઃખર કરે ગુજાર પાગુ રે મારે કપૂર ના શોભી ઘણા કપૂર ના રે ઘણા કપૂર ના રે જોતા જોરે સૌના ચિત સર્વે અંગ મારે ઉઠે અતરની બહુ જોરે ચિતને રે જોરે ચિતને રે હસતા કમળ નયનની ઘોર હસતા એક મારે સૌને દેતા સુખ આનંદ રસરૂપ મૂર્તિ રે રસરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણા મારે કહેતા શેષ ન પામે પાર ધરીને મૂર્તિ રે ધરીને મૂર્તિ રે જાણે આવો રસ શૃંગાર બાલ જૈન મારે નૈણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે અંગો અંગ મારે જાણે ઉગિયા ગણિત સૂર કરતા પાતળી રે બોલી અમૃત સરખાવે પ્રેમાનંદ નારે પ્રેમાનંદ નારે ગોતા ગોત્ર કથાએ આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબે બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારે એક વાર તારે મારે એક વાર તારે
સહુને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે. મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે. સર્વે દિવ્ય છે રે. ત્યાં તો જોયાની છે દુઃખ મારું આમ છે રે. અક્ષર અમૃત જેનું નામ સર્વે સામૃતિ રે. સર્વે સામૃતિ રે. શક્તિ ગુણ કરી અભિરામ અતિ તેજોમય રે. રવિ શશી કોટિક વારણ જાય શીતળ શાંત છે રે. શીતળ શાંત છે રે. તેજની ઉપમા નવ લેવાય તેમાં હું રહું રે. વિગુજ દિગ સદા સાકાર દુર્લભ દેવને રે. દુર્લભ દેવને રે. મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે. માયા કાળ પુરુષ પ્રધાન સહુને વશ કરું રે. સહુને વશ કરું રે. સહુનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે. ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે. મારી મરજી વિના રે. કોઈથી તરણું નવ તોડાય એમ મને જાણજો રે. મારા આશ્રિત સૌ નર નારી મેં તમ આગળે રે. મેં તમ આગળે રે. વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે. આવ્યો ધામ થકી ધરી દેહ પ્રેમાનંદ નો રે. પ્રેમાનંદ નો રે. વાલો વરસ્યા અમૃત મેં. આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબે. વળી સહુ સાંભળો રે મારી વાર્તા પરમયનો. પવળી સહુ સાંભળો રે મારી વાર્તા પરમયનું. પરમ સિદ્ધાંત છે રે. પરમ સિદ્ધાંત છે રે. સૌને હિતકારી સુખરૂપ સૌ હરિભક્તને રે. જાવું હોય મારે ધામ તો મને સેવજો રે. તો મને સેવજો રે. તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સૌ હરિભક્તને રે. રહેવું હોય મારે પાસ તો તમે મેલજો રે. તો તમે મેલજો રે. મિથ્યા પંચ વિષયની આસ મુજ વિના જાણજો રે. બીજા માઇક સહુ આકાર પ્રીતિ છોડજો રે. પ્રીતિ છોડજો રે. જૂઠા
મીઠા જાણી કુટુંબ પરિવાર સહુ તમે પાડજો રે સર્વે દ્રઢ કરી મારાને તમ પર રીત સે રે તમ પર રીત સે રે કર્મ ને ભક્તિ કરશે છે હરિ ભક્તને રે દીધો શિક્ષાનો ઉપદેશ લટકા હાથ ના રે લટકા હાથ ના રે કરતા શોભે નટવર વેશ નિજ જન પરે રે અમૃત વર્ષાનંદ કન જેમ સૌ ઔષધિ રે જેમ સૌ ઔષધિ રે પ્રીતે પોષે પૂરણ ચંદ્ર શોભે સંત મારે જેમ કાઈ ગુણગણ માં પુરુરાજ ઈશ્વર ઉદે થયા રે ઈશ્વર ઉદે થયા રે કડીમાં કરવા જનના કાજ આપત શ્રી કશે રે ગાશે સાંભળશે કરી પ્યાર પ્રેમાનંદ નો રે પ્રેમાનંદ નો રે સ્વામી લેશે તેની સાર સ્વામી લેશે તેની સાર સ્વામી લેશે તે